નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો. આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક. ઓકે, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા એક ભરતીની મિત્રો જાહેરાત થઈ ગઈ છે. ઓકે, ટોટલ 348 એટલી જગ્યાઓ મિત્રો આ ભરતીની જાહેરાત આવેલી છે. પ્લસ પોઈન્ટ એ છે મિત્રો કે ગુજરાતની અંદર પણ આમાં ભરતી છે. ટૂંકમાં કહી દઉં તો ગુજરાતની અંદર 29 જેટલી વેકેન્સીઓ છે, પ્લસ કઈ જિલ્લામાં કેટલી વેકેન્સી છે એનું બ્રેકઅપ બી અહીંયા નોટિફિકેશનમાં આપી દેવામાં આવ્યું છે મિત્રો. એટલે એક સારી ઓપોર્ચ્યુનિટી કહેવાય એવી મિત્ર આ ભરતી છે. એમાં મિત્રો એક ટ્વિસ્ટ એવો છે આ ભરતીમાં કે અત્યારે તમને નોટિફિકેશન બતાવીશ તો એમાં આપણે બધી વસ્તુને સમજીએ. એક ટ્વિસ્ટ છે એ તમને ત્યાંથી જ ખ્યાલ આવી જશે. ઓકે, વિડીયો જે છે મિત્રો એ અંત સુધી જોજો એટલે તમને બધી જ વસ્તુઓ ક્લેરિફાઈ થઈ જશે. ઓકે, અને બીજું કે આપણે ઇન્સ્ટાગ્રામ ચેનલ છે, એક વોટ્સઅપ ચેનલ છે, તો જરૂર બંને ચેનલને ફોલો કરી લેજો. ઓકે, કારણ કે આ રીતના નવનવીન જેવી અપડેટ્સ હોય એ એની અંદર આપણે નાખીએ છીએ. ઓકે, એની અંદર બધી જ વસ્તુઓ અપડેટ થાય છે. એની જે લિંક છે ઇન્સ્ટાગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલ, એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા ઇન્સ્ટાગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલને ફોલો કરી શકો છો. ઓકે, તો આનું જે મિત્રો ડિટેલ નોટિફિકેશન આવ્યું છે એના ઉપર આપણે જઈશું અને બધી વસ્તુને સમજી લઈશું. ઓકે, તો ચાલો હવે જઈએ ડાયરેક્ટલી જે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા એક ભરતીની જાહેરાત થયેલી છે એના નોટિફિકેશન ઉપર અને બધી વસ્તુ ત્યાંથી સમજી લઈએ. ચાલો, જો મિત્રો તમારી સમક્ષ હાલના ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકનું નોટિફિકેશન જે છે ઓપન થઈ ગયું છે મિત્રો. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંડર ટ્રેકિંગ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક કોના અંડરમાં આવે છે? તો કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના અંડરમાં આવે છે. લખ્યું છે એન્ગેજમેન્ટ ઓફ ગ્રામીણ ડાક સેવક ફ્રોમ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ ટુ આઈપીપીબી એઝ એક્ઝિક્યુટિવ. મિત્રો જે ટ્વિસ્ટ હું તમને કહેતો હતો ને એ ક્લિયરલી અહીંયા મેન્શન છે. જો ડિટેલ નોટિફિકેશનને એકદમ ડિટેલમાં વાંચશો તો લખ્યું છે એન્ગેજમેન્ટ ઓફ ગ્રામીણ ડાક સેવક ફ્રોમ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ ટુ આઈપીપીબી એઝ અ એક્ઝિક્યુટિવ. જે લોકો અત્યારે પોસ્ટમાં, ઓકે, ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટની અંદર એઝ અ ગ્રામીણ ડાક સેવક એટલે કે એઝ અ જીડીએસ કામ કરે છે એમના માટે એક ઓપોર્ચ્યુનિટી છે કે એ ગ્રામીણ ડાક સેવકમાંથી આઈપીબીપી એટલે કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં એઝ અ એક્ઝિક્યુટિવ તરીકે જોબ મેળવી લે. સમજી ગયા તમે આ વસ્તુ? આજે ટ્વિસ્ટ હતો એ સમજી ગયા કે જે લોકો અત્યારે એઝ અ જીડીએસ એટલે ગ્રામીણ ડાક સેવકની અંદર ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટની અંદર જોબ કરે છે એમના માટે એક ઓપોર્ચ્યુનિટી છે કે જે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં એઝ અ એક્ઝિક્યુટિવ તરીકે જોબ મેળવી લે. ઓકે, હવે તમને ખ્યાલ હશે કે ગ્રામીણ ડાક સેવક એની વેકેન્સીઓ ઘણી બધી વખત નીકળે છે. 10મા પાસ ઉપર 10મું ધોરણ તમે પાસ કરેલું હોય એના ઉપર નીકળે છે. એમાં સેલરી શું હોય છે? તો કે 10,000 થી 15,000ની આસપાસ તમારી સેલરી હોય છે. અને અત્યારે જે આ વેકેન્સી આવેલી છે એક્ઝિક્યુટિવ માટે એની અંદર સેલરી કેટલી આપવામાં આવેલી છે? તો કે વેકેન્સીની અંદર મેન્શન છે કે લમસમ 30,000ની આસપાસ તમારી સેલરી હશે. તો સીધી ડબલ સેલરી જેને કહેવાય ને, જે જીડીએસ છે એમના માટે એક ઓપોર્ચ્યુનિટી છે, એક મોકો છે કે જે આપણની જે સેલરી છે એની ઇન્ક્રીઝ કરી શકે છે. જે 10-15,000માં કામ કરે છે ડાયરેક્ટલી 30,000 ઉપર જઈ શકે છે. ઓકે, આ એક નોટિફિકેશન આ રીતે આવેલું છે. ક્લિયરલી મેન્શન છે કે આ ભરતી કોના માટે છે? જે લોકો જીડીએસની અંદર વર્ક કરે છે પોસ્ટ ઓફિસમાં એ અત્યારે આઈપીબી એટલે કે પેમેન્ટ્સ બેંકની અંદર એ ટ્રાન્સફર થઈ શકે છે એઝ અ એક્ઝિક્યુટિવ. ઓકે, તો હવે આગળ વધીએ મેન વસ્તુ ઉપર. તો ઓનલાઈન એપ્લિકેશન ક્યારે શરૂ થવાની છે? તો કે 9/10/2025 આ ઓનલાઈન એપ્લિકેશન સ્ટાર્ટ થાય છે અને 29/10/2025 આ એપ્લિકેશન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. એટલે કે 20 દિવસનો તમને સમયગાળો મળે છે. 9 ઓક્ટોબર એટલે ઓલરેડી ફોર્મ તમારા ભરવાના શરૂ થઈ ગયા છે અને 29 ઓક્ટોબર એટલે કે આ મહિનાના એન્ડ સુધી તમે ફોર્મ ભરી શકો છો. લાસ્ટ ડેટ શું છે? 29 ઓક્ટોબર. ઓકે, નોટ્સની અંદર ક્લિયરલી આઈપીબીબી જે છે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે મેન્શન કરી દીધું છે કે છેલ્લી તારીખની કોઈ દિવસ રાહ નહીં જોવાની. છેલ્લી તારીખે જો ફોર્મ તમે સબમિટ કરવા જાઓ અને કોઈ ઇશ્યુ આવે તો એના માટે આઈપીબીપી એ રિસ્પોન્સિબલ નથી. ઓકે, ક્લિયરલી અહીંયા મેન્શન કરી દીધું છે. નેક્સ્ટ આપણે જઈએ તો પોસ્ટ કઈ છે? તો કે એક્ઝિક્યુટિવ માટેની પોસ્ટ છે. નંબર ઓફ વેકેન્સી કેટલી છે? તો કે 348 જેટલી વેકેન્સી છે. અહીંયા સ્ટાર માર્યો છે. ઇટ મીન્સ કે 348માં વેરિએશન થઈ શકે છે અથવા તો વધી શકે છે અથવા તો ઘટી શકે છે. ઓકે, સિલેક્શન પૂલ અહીંયા ક્લિયરલી મેન્શન છે મિત્રો. જીડીએસ એંગેજ વિથ ધ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ એઝ ઓન 1/8/2025. એટલે જે લોકો પોસ્ટની અંદર ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટમાં એઝ અ જીડીએસ 1/8/2025 પહેલાં જે લોકોએ જોઈન કર્યું છે એ બધા જ લોકો આમાં એલિજિબલ છે એક્ઝિક્યુટિવની પોસ્ટ મેળવવા માટે. એના માટે તમારે શું કરવું પડશે? તો કે તમારી પાસે ગ્રેજ્યુએશન હોવું જોઈએ. આગળ વાત કરીએ શું કરવું પડશે. ઓકે, ક્લિયરલી મેન્શન છે કે 1/8/2025 પહેલાં તો એઝ અ જીડીએસ તમે
ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટમાં જોઈન કરેલો છે તો તમે આમાં એલિજિબલ છો. પ્લેસ ઓફ પોસ્ટિંગ લખી દીધું છે, તો તમારે સ્ટેટ વાઇઝ જે છે ભરતી અહીંયા આપી દીધી છે. તો આમાં એક ફાયદો એ છે કે ગુજરાતની અંદર બી ભરતી છે. ઓકે, ગુજરાતમાં 29 જેટલી જગ્યાઓ છે. મહારાષ્ટ્રની અંદર જોઈએ તો એની અંદર બી લગભગ 30-29 જેટલી જગ્યાઓ છે. 31 જેટલી છે, અને મધ્યપ્રદેશમાં 29, લગભગ 30-29ની આસપાસ જગ્યાઓ છે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશની આસપાસ. ઓકે, હવે જોબ પ્રોફાઇલમાં તમે જોઈ શકો છો કે એક્ઝિક્યુટિવ જોબ પ્રોફાઇલ શું રહેશે, તો અમુક મંથલી ટાર્ગેટ તમને આપવામાં આવશે, તમારે એ અચીવ કરવાના. પછી અમુક કેમ્પેન ચલાવવામાં આવશે. એટલે આઈપીવીપીના રિલેટેડ જે બી વર્ક હોય ને, ક્લેરિકલ ટાઈપ વર્ક હોય, તમારે એક ટાઈપનું એક્ઝિક્યુશન કરવાનું છે. ઓકે, તો અહીંયા જોબ પ્રોફાઇલ આખી મેન્શન છે. હવે એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ ને, તો એઝ એ એક્ઝિક્યુટિવ તમારે આ પ્રોફાઇલ મળશે. તમારી એજ લિમિટ 20 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. મિનિમમ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન, રેગ્યુલર ઓર ડિસ્ટન્સ લર્નિંગ. ઓકે, જો તમે ગ્રેજ્યુએશન કરેલું હોય, તમે રેગ્યુલર મોડમાં કરેલું હોય તો બી એક્સેપ્ટેડ છે. જો તમે ડિસ્ટન્સ લર્નિંગ એટલે કે પાર્ટ ટાઈમ કરેલું છે તો બી એક્સેપ્ટેડ છે. આ એટલા માટે મિત્રો પાર્ટ ટાઈમને બી એક્સેપ્ટન્સ આપવામાં આવ્યું છે, કારણ કે કોઈ લોકોએ જીડીએસ 10મા ધોરણ ઉપર જોઈન કર્યું હોય, તો જીડીએસ જોઈન કર્યા પછી જેમને ગ્રેજ્યુએશન પાર્ટ ટાઈમમાં કરેલું હોય તો એ લોકો બી એલિજિબલ થાય. ઓકે, ક્લિયરલી અહીંયા મેન્શન છે કે ડિસ્ટન્સ લર્નિંગ બી એક્સેપ્ટેડ છે. ઓકે, મિનિમમ એક્સપિરિયન્સ અહીંયા નીલ, એટલે કોઈ એક્સપિરિયન્સ નથી તો બી ચાલશે. ઓકે, પે અલાઉન્સીસ જેમ કે આપણે પહેલાં જ વાત કરી કે 30,000ની આસપાસ તમારે લમસમ અમાઉન્ટ આપવામાં આવશે. ધ બેંક શાલ બી પે લમસમ અમાઉન્ટ ઓફ 30,000 પર મંથ ઇન્ક્લુઝિવ ઓફ ધ સ્ટાન્ડર્ડ ડિડક્શન્સ એન્ડ કન્ટ્રીબ્યુશન્સ એઝ અ જીડીએસ આઈવીવીપી એઝ અ એક્ઝિક્યુટિવ. ઓકે, 30,000ની આસપાસ તમારી સેલરી રહેવાની છે. એક સારી ઓપોર્ચ્યુનિટી છે. જે લોકો જીડીએસ કામ કરે છે પોસ્ટ ઓફિસની અંદર, એ આઈપીવીવીમાં એક્ઝામ આઈપીવીબીની અંદર તમે એપ્લાય કરીને જો તમે મેરિટની અંદર આવો તો તમને સારો એવો એક મોકો મળશે કે તમારી સેલરી બી ડબલ થઈ જશે. એટલે 10-15 હજાર સેલરી જે જીડીએસમાં મળે છે એ ડાયરેક્ટલી સેલરી તમને 30,000ની આસપાસ મળવા લાગશે. ઓકે, પણ એના માટે શરત શું છે, તો કે તમારી પાસે ગ્રેજ્યુએશન હોવું જોઈએ, તમારી એજ લિમિટ 20 થી 35 વર્ષની વચ્ચે હોવું જોઈએ, પ્લસ તમે એઝ અ જીડીએસ 1/8/2025 પહેલાં જોઈન થયેલા હોવા જોઈએ. ઓકે, પછી સિલેક્શન પ્રોસિજર મિત્રો અહીંયા લખેલી છે. ઓકે, સિલેક્શન પ્રોસિજર જે છે એ તમારે મેરિટ બનશે. ઓકે, સિલેક્શન જે છે એ તમારે ગ્રેજ્યુએશનમાં જેટલા માર્ક્સ હશે એના બેઝ પર તમારું સિલેક્શન થશે. ઓકે, અને જો બેંકને એવું લાગે કે અત્યારે એક્ઝામ લેવી, એમને જો એવું લાગે કે હવે મારે એક્ઝામ લેવી છે તો એ લઈ શકે છે, એમની પાસે રાઇટ્સ છે. ઓકે, આ વસ્તુ ક્લિયરલી અહીંયા મેન્શન છે. ઓકે, એપ્લિકેશન ફીસની વાત કરીએ તો ₹750 તમારે એપ્લિકેશન ફીસ પે કરવાની રહેશે, જે નોન રિફંડેબલ રહેશે, એ તમને પાછી મળશે નહીં. ઓકે, જો તમે એપ્લિકેશનને કેન્સલ કરો છો, વિડ્રો કરો છો તો બી તમને કંઈક પાછું મળવાનું નથી. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. કેન્ડિડેટ શુડ એન્શ્યોર ધેર એલિજિબિલિટી બિફોર અપ્લાઇંગ ધ એન્ડ પેઝ ધ ફીસ. જ્યારે તમે એપ્લાય કરો છો તો ડાયરેક્ટ અપ્લાય કરી દેવાનું નથી. એલિજિબિલિટી ક્રાઇટેરિયાને જરૂરથી ધ્યાનમાં રાખજો કે ગ્રેજ્યુએશન તમારી પાસે હોવી જોઈએ, તમારી એજ લિમિટ 20 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ, એઝ અ જીડીએસ તમે 1/8/2025 પહેલાં જોઈન કરેલું હોવું જોઈએ. આ વસ્તુ બધી જ ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખજો, પછી જ ફોર્મ અપ્લાય કરવાનું રહેશે. ઓકે, તો જે મેઇન વસ્તુઓ છે મિત્રો અહીંયા આપણે જોઈ લીધી છે. પ્લસ આ એનેક્સચર 1 આપેલું છે, જેની અંદર કે આપણે વાત કરી કે જિલ્લા વાઇઝ બી ભરતી આપી દીધી છે. તો ગુજરાતમાં આપણે જોઈએ તો ગુજરાતના કયા કયા જિલ્લામાં ભરતી છે. ઓકે, દરેક જિલ્લાની માહિતી મિત્રો અહીંયા આપેલી છે. તો ગુજરાતની અંદર જો વાત કરીએ તો આપણે જસ્ટ 1 મિનિટ આપણે જોઈ લઈએ કઈ કઈ જગ્યા ભરતી છે. તો કે અહેમદાબાદમાં છે, ગાંધીનગર, હિંમતનગર, મહેસાણા, મોડાસા, પાલનપુર, પાટણ, અમરેલી, ભાવનગર, ભુજ, બોટાદ, દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર, આણંદ, ભરૂચ, દાહોદ, ગોધરા, નડિયાદ, નવસારી, રાજપીપળા, સુરત, વડોદરા. એટલે મોસ્ટ ઓફલી જિલ્લાઓ અહીંયા કવર થઈ ગયા છે મિત્રો. કે મોસ્ટ ઓફલી શું બધા જ જિલ્લાઓ અહીંયા કવર થઈ ગયા છે. દરેક જિલ્લાની અંદર એક 2 વેકેન્સી છે. ઓકે, 1 કે 2 વેકેન્સી જેવું અહીંયા દરેક જિલ્લામાં મોસ્ટ ઓફલી એક વેકેન્સી છે. તો તમે આ એનેક્સચર 1 બી એક વખત વાંચી શકો છો. તમને જિલ્લા વાઇઝ ભરતી અહીંયા આપી દેવામાં આવી છે. જિલ્લા વાઇઝ કે સિટી વાઇઝ, જેમ કે ઓકે અહીંયા ભરતી ડેટ્સ આપી દેવામાં આવી છે, કેટલી વેકેન્સીઓ છે. તો જે લોકો તમને આ જે ભરતી છે એનું જે શું કહેવાય ટાઇટલ ખબર પડી ગઈ છે મારા ખ્યાલથી, જસ્ટ 1 મિનિટમાં સમજાવી દઉં કે આ ભરતી કોના માટે છે. કે જે લોકો ગ્રામીણ ડાક સેવક તરીકે અત્યારે પોસ્ટ ઓફિસમાં કામ કરે છે, એ જ લોકોને આ મોકો મળશે કે એ લોકો આઈપીવીએસ એટલે કે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકમાં એઝ અ એક્ઝિક્યુટિવ તરીકે જોબ મેળવી લે. પણ એના માટે શું છે કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા કે તમે જીડીએસ જે છે એ 10મા ધોરણ ઉપર જોઈન કરો છો, તમારી પાસે અત્યારે હાલમાં ગ્રેજ્યુએશન તમારું કમ્પ્લીટ હોવું જોઈએ, તમારી એજ લિમિટ 20 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઓકે, આ બધી જ વસ્તુઓ મિત્રો ક્રાઇટેરિયા જે છે તમારે ધ્યાનમાં રાખવાના છે. પ્લસ તમે જીડીએસ જે જોઈન કર્યું છે એ 1/8/2025 પહેલાં જોઈન કરેલું હોવું જોઈએ. ઓકે, એ જીડીએસ તરીકે જે લોકો કામ કરે છે એમના માટે એક સારી ઓપોર્ચ્યુનિટી છે.
ઓકે, તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય તમને ખ્યાલ હોય કે એઝ અ GDS તરીકે કામ કરતો હોય, ગ્રામીણ ડાક સેવક તરીકે કામ કરતા હોય અત્યારે, તો એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દેજો એટલે એમને આ વસ્તુનો લાભ થાય. તમારી ગ્રેજ્યુએશનમાં જે સારા માર્ક્સ હોય તો તમારું સિલેક્શન સૌથી પહેલાં થઈ જશે. ઓકે, તો જરૂરથી આમ તમારા ફ્રેન્ડ્સને બધાની સાથે આ વિડીયોને શેર કરી દો એટલે બધાને આ વર્ષની આઈડિયા આવી જાય કે આવી કોઈક ભરતી અત્યારે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા બહાર પાડવામાં આવી છે. ઓકે, અને જેમ આપણે વિડીયોની શરૂઆતમાં કીધું કે આપણું જેમ અત્યારે યુટ્યુબ ચેનલ છે, રીતે આપણે વોટ્સઅપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે, જેને લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા ઇન્સ્ટાગ્રામ ચેનલ પ્લસ વોટ્સઅપ ચેનલને ફોલો કરી લેજો, કારણ કે ઇમ્પોર્ટન્ટ જીબી અપડેટ્સ હોય આપણે ઇન્સ્ટાગ્રામ ચેનલ પ્લસ વોટ્સઅપ ચેનલની અંદર આપીએ છીએ. ઓકે, તો ચાલો મિત્રો, થેન્ક યુ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.